ચામુંડા ચંડી દજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે અસુર વિખંડી અવતારી રે માડી અસુર વિખંડી અવતારી શ્રી નવ દુર્ગા ભવાની માત કી જય. માં ભવાનીએ માં સતીએ દેવતાઓના હિત કરવા માટે આજે રામની જે કથા શિવને પ્રિય છે એ કથામાં પોતે સંદેહ કર્યો છે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા કછુત દિન તહા રહે ગિરિનાથા. કહે છે કે થોડા દિવસો સુધી શિવજી ત્યાં રહ્યા છે, કથા શ્રવણ કરી છે. કચ્છુ દિન તહા રહે ગિરિનાથા. ખાલી ગિરિનાથા શિવ અને સતી બંને જણા કુંભજ ઋષિના આશ્રમમાં કથા શ્રવણ કરે છે. પણ તુલસીદાસજીની લેખની કહે છે કે રહે ગિરિનાથા, કે શિવજી એકનું નામ લીધું, સતીજનું નામ લીધું નથી. કે સતી ત્યાં બેઠા છે પણ એનું મન કથામાં નથી, એટલે ત્યાં નથી બતાવ્યા. કથામાં હોઈએ પણ કથામાં મન ન હોય તો કથા આપણામાં ન આવે. તો શિવજી છે, શિવનું મન કથામાં છે એટલે ગિરિનાથા કીધું, પણ સતીનું નામ નથી ઉલ્લેખ કર્યો, કારણ કે સતી છે, સતીને મનમાં સંદેહ હોવાથી કથા શ્રવણ નથી કરતા. સદેહે દેહથી ત્યાં છે પણ મનથી ત્યાં નથી, કથામાં નથી બેઠા. એટલા માટે કહે છે મુનિશન બિદા માગી ત્રિપુરારી ચલે ભવન સંગ દચ્છ કુમારી. અને જ્યારે શિવજીએ મુનિ પાસેથી વિદાય માંગી ત્યારે બતાવેલું છે ચલે ભવન સંગ દચ્છ કુમારી. ત્યારે શિવજીની સાથે દક્ષ રાજાની જે કુમારી કન્યા જે છે એ કન્યા શિવજી સાથે જાય છે. ત્યાં જગત જનની હવે શબ્દ નથી વાપરતા. શા માટે? કે જેણે પતિને જે પ્રિય છે રામ કથાનો અનાદર કર્યો અને રામન કથાનો અનાદર કર્યો, એટલા માટે જગત જનની નથી કહેતા, એટલા માટે દક્ષ કુમારી કીધી છે. શબ્દ એક એક શબ્દ વાપર્યા છે, શબ્દની પાછળના રહસ્યો સંતો બતાવે છે. અને જ્યારે શિવ અને સતી જ્યારે કુંભજ ઋષિના આશ્રમમાંથી કથા શ્રવણ કરીને જ્યારે કૈલાસ તરફ જતા હતા, તેહી અવસર બંજન મહી મારા હરિ રઘુવંશ લીન અવતારા. અને એ સમય કે હતો ત્યારે ત્રેતા યુગ ચાલતો હતો. અને એ જ ત્રેતા જ્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે અવતાર ધારણ કરેલો. અને જ્યારે એ સીતાની ખોજમાં વન ભટકતા હતા, દંડકારણ્યની ભૂમિમાં ભટકતા સીતાને ખોજતા હતા, એ સમયે શિવ અને સતી છે એ અવકાશ માર્ગે જતા હતા. અને ત્યારે રામને જોઈ અને ભગવાન શિવ છે શિવે રામને વંદન કર્યા. શંભુ સમય તેહી રામ હિ દેખા ઉપજા હિ અતિ હર્ષ વિશેષ. અતિ હર્ષ થયો, જેની કથા સાંભળીને જાય છે એને જ નજર સામે જોઈ અતિ અને આનંદ થયો. અને ભરી લોચન છબી સિંધુ નિહારી કુસમય જાની ન કિન્હી ચિન્હારી. ભરી લોચન, આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને ભગવાનની છબી નિહારવા લાગ્યા છે. અને જ્યારે ભગવાનના દર્શન કરીએ અને હૃદય પુલકિત થઈ આંખમાંથી અશ્રુ વહે ને, ત્યારે ભગવાન છે એ ભગવાન અવશ્ય પ્રાર્થના શ્રવણ કરે છે. અને ભરી લોચન છબી સિંધુ નિહારી, આંખમાંથી લોચન ભરેલા છે, નીર વહી રહ્યું છે. અને ભગવાનની છે એ નિર્મળ જે છબી છે એને છબીને હૃદયમાં બિરાજમાન કર્યા. અને ભગવાન શિવે સ્તુતિ કરી છે જય સચ્ચિદાનંદ આનંદ પાવન જગ અરુ કહી ચલે મનોજન સાવન. હે સચ્ચિદાનંદ, હે પાવન જગ, એ જગને પાવન કરનારા તમને વારંવાર નમન. અને સતીસો દશા શંભુ કે દેખી ઉરુપજા સંદેહ ઉશેષી. અને જ્યારે સતીને શિવજી દર્શન કરતા જોયા એટલે સતીના મનમાં પાછો સંશય થયો. ઓલા કુંભજ ઋષિ પાસેથી કથા સાંભળે અને આ વન ભટકતા એક સંન્યાસીને વંદન કરે છે, અને એ પણ સચ્ચિદાનંદ કહીને એને સંદેહ થયો. હું સંદેહ થયો? બ્રહ્મ જો વ્યાપક બિરજ અજ અકલ અનિહ ભેદ. બ્રહ્મ જો હોય તો વ્યાપક, કે બધામાં બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. બિરજ એટલે કે એમાં કોઈ પણ પ્રકારની માયા નથી. અજ અજન્મા છે. અકલ જેને કોઈ પણ કરી નથી શકતું, પામી નથી શકતું. અનિહ જે કોઈ પણ ઈચ્છાથી રહિત છે. અભેદ જેના ભેદને કોઈ જાણી નથી શકતું. એવા 100 કી દેહ ધરી હોય નર, એ જ બ્રહ્મ છે. એ જ નર દેહ મનુષ્યનો દેહ ધારણ કરીને આવ્યા. જાહી ન જાનત વેદ, જેને વેદ પણ ન જાણી શકે. એક એક શબ્દોનો અર્થ બતાવેલ છે કે એ બ્રહ્મ છે, વેદો પણ ન ઓળખી શકે.
જ્યારે મોટો કલાકાર છે ને એ રંગભૂમિમાં વેશ પલટો કરીને આવે ને ત્યારે કોઈ ઓળખી ન શકે કે આ જ વ્યક્તિ હતા. તો બતાવે છે કે ભગવાન જ મનુદેહ ધારણ કરીને આવ્યો છે, એને સાક્ષાત સતી પણ ઓળખી નથી શક્યા. અને જદ્યપી પ્રગટ ન કહું ભવયાની હર અંતર જામી સબ જાની. જ્યારે શિવ અને સતી કૈલાસ પર્વતમાં આવ્યા, બિરાજમાન થયા, ત્યારે સતી કેતા નથી પણ શંકર ભગવાન અંતર્યામી બધું જાણી ગયા. સુનહી સતી તવ નારીશ ભાવું સંશય અરુણ ધૈર્ય ઉરકાવું. નારીનો સ્વભાવ છે કે મનમાં કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં, કોઈમાં વિશ્વાસ ન કરે. એટલે તમારા મનમાં કોઈ સંશય હોય તો આ સંશયને દૂર કરો. ધૈર્ય ઉરકાવું, તમારા ઉરમાં કોઈ પણ સંશય ન રાખો. શા માટે? કારણ કે જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, જેની કથા કુંભજ ઋષિ ગાતા હતા. ભગતી જાસુમય મુનિ સુનાઈ. અને મેં જ જે કથા છે એ કાગભૂષણની મુનિને સંભળાવેલી છે. સોઈ મમ ઈષ્ટદેવ રઘુબીરા, એ મારા ઈષ્ટદેવ રઘુબીર છે, એ મારા રામ છે. સંવત જાહી સદા મુનિ ધીરા, જેને સેવત જે મુનિયો છે, ધીરો છે, છંદમાં બતાવે છે કે મુનિયો ધીરો એ ઋષિ મુનિયો પણ જેનું ધ્યાન ધરે છે. અને ત્યારે તુલસીદાસજી લખે છે મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહી ધ્યાવહી. મુનિ ધીર જોગી સિદ્ધ સંત બિમલ મન જેહી ધ્યાવહી. કહીને તીન ગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. મુનિ ધીર જોગી સિદ્ધ સંત બિમલ મન જેહી ધ્યાવહી. કહીને તીન ગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. જે મુનિઓ જોગીઓ સિદ્ધો સંતો છે, જેનું ધ્યાન ધરે છે, જેને નેતિ વેદ પુરાણ આગમ નિગમ પણ નેતિ નેતિ કહે છે. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન, એ જ રામ છે, એ બ્રહ્મ છે, એ જ આ ભુવનમાં માયા બની અને આવ્યા છે. હે સતી, તમારો સંદેહ છે, સંદેહને દૂર કરો. શિવના વારંવાર સમજાવવા છતાં પણ સતી સમજતા નથી. ત્યારે શિવજીએ કીધું, જો તુમ્હારે મન અતિ સંદેહુ તો કીને જા પરીક્ષા લેવું. જો તમારા મનમાં વધારે સંશય હોય ને તો જાઓ તમે પરીક્ષા લઈ લ્યો. અને જ્યારે શિવના કહેવાથી ચલી સતી શિવ આયસ ઉપાય, શિવજીના આશીર્વાદ લઈ કરહી વિચારું કરો કા ભાઈ વિચાર કરે છે કે મારે શું કરવું, કઈ રીતે પરીક્ષા કરવી. અને એવો વિચાર કરી અને સતી છે સતી પરીક્ષા લેવા માટે ગયા. અને શિવજીના મનમાં ત્યારે પાછો અફસોસ થયો, ઓહો મેં એકવાર કીધું કે કરહી પરીક્ષા લઈને એકો પરીક્ષા લેવા જાઓ. તો એને વિચાર હતો કે સતી હમણાં કહે કે ના તમે કયો વાત સાચી, કે એ જ રામ છે, એ જ બ્રહ્મ છે એમ કહીને બેસી જશે. પણ આ તો સીધે સીધા પરીક્ષા લેવા ગયા. એટલા માટે એના મનમાં અફસોસ થયો કે આ મારા તત્વ, હું જે તત્વને ઈષ્ટ માનું છું એને ઓળખી નથી શક્યા. ઇહા શંભુ અસ મન અનુમાના દક્ષ સુતા કહું નહીં કલ્યાણા. કે હવે આ દક્ષ સુતા જે છે, દક્ષની પુત્રી છે, જે મારી અર્ધાંગીના છે, એને હવે એનું કલ્યાણામાં છે નહીં. મોરે હું કહું ન સંશય, કે મને એને સંશય કીધો નથી, પણ વિધિ વિપરીત ભલાઈ નહીં હોય. જેણે વિધિને વિપરીત કર્યું છે ને એની ભલાઈ કોઈ દી ન થાય. જે વેદમાં, શાસ્ત્રમાં, પુરાણમાં, નિગમમાં, આગમમાં બતાવેલું છે એ વાક્ય પર એના આચરણ પર ચાલવામાં આવે એ વેદોચિત કર્મ કહેવાય. પણ એના વિપરીત કરવામાં આવે એમાં કોઈ દિવસ ભલાઈ ન થાય. અને સૌથી છેલ્લે શિવજી કહે છે, અરુ કહી લગે જપન હરિનામા ગઈ સતી જહ પ્રભુ સુગધામાં. કે હવે હે હરિને ઈચ્છા હશે એ થશે એવો વિચાર કરી અને પોતે હરિનામ જપા, એ રામનું નામ જપન કરવા લાગ્યા છે, રામનું નામ લેવા લાગ્યા છે. અને ત્યારે સતી છે એ સતી જ્યાં દંડકારણ્યમાં રામ છે સીતાને શોધતા શોધતા ફરે છે, ત્યાં ગયા અને વિચાર કરે છે શું કરવું, કઈ રીતે પરીક્ષા લેવી. પુની પુની હૃદય બિચારી કરી ધરી સીતા કર રૂપ. વારંવાર વિચાર કરે છે કે શું કરવું, અને સીતા રૂપ ધર્યું છે એને. અને આગે હી ચલી પંથ તહી જહી આવત નર ભૂપ. જ્યાં રામ જે જતા હતા
સીતાને શોધતા શોધતા તો સીતાનું રૂપ લઈ અને સતી આગળ ઊભા રહી ગયા કે હમણાં એ કે મને સીતાને જોઈ અને હમણાં જ આવશે, સીતે કરતા આવશે. અને સતીએ ત્યારે સીતાનો વેશ લીધો છે અને ખોટું રૂપ ધારણ કર્યું છે. એનો મતલબ પાખંડ કર્યો છે. પાપસ્ય ખંડ પાખંડ, એને ખોટો વેશ ધારણ કર્યો એટલે મતલબ એને પાપ કર્યું છે. તો બતાવે છે સંતો આના રહસ્ય કહે છે કે જે સાચા સંત છે ને એ સાચા હંમેશા ભગવાનની પૂજા કરે, પણ જેને ભગવાનની નહીં પણ પોતાની જ પૂજા કરાવી છે એ પાખંડ કરે છે. ભગવાનની મૂર્તિ મંદિરમાં બેસાડીને બહાર પોતે પોતાની પૂજા કરાવે એ પાખંડ છે, પાપસ્ય ખંડ. માટે બતાવેલો છે. મહાપુરુષો કહે છે કે ઘણા આરતી કરું પછી પગે લાગે, હૃદયથી થાય પગે ન લગાય. એનું કારણ તમારો મારો બધાયનો ભાવ ભલે સાચો હોય, ગમે એવો ભાવ હોય, પણ ભગવાનના મંદિરમાં ભગવાનથી ઊંચું કોઈ નથી. ભગવાનના મંદિરમાં પગે ન લગાય. ભગવાનના મંદિર ભગવાનથી મોટું કોઈ નથી. એટલા માટે બતાવે છે સતી છે એ સતીએ સીતાનો વેશ લીધો અને સીતાનો વેશ લઈ જ્યાં રામ છે રામની આગળ આગળ જાય છે. તો લક્ષ્મણ દીખું મહાકૃત બેસા ચકિત ભયે બ્રહ્મ હૃદય વિશેષા. લક્ષ્મણજી જોઈ ગયા સીતાનો વેશ લઈને સતી આવે છે, એ પણ ઓળખી ગયા. એ કઈ બોલવા જાય તો વિચાર થતી આ તો ભગવાન રામની કોક માયા હશે એટલા માટે મારે કઈ બોલાય નહીં. અને સતી કપટુ જાને ઉસુર સ્વામી સમદુરસ્ત સવ અંતર જામી. રામજી બધું જાણી ગયા અને વિચાર કરે છે કે સતીના મનમાં સંશય છે. સંશયને દૂર કરવા માટે રામજી બોલે છે જોરી પાહી પ્રભુ કિન્હ પ્રનામા પિતા સમેત લિન્હ નિજ નામા. ભગવાન રામ છે એ રામ માં સતીને વંદન કરે છે અને પિતા સમેત એટલે કે શિવજી સમેત એના વંદન કરે છે કે કહેહુ બહોરી કહા વૃષકેતુ મહાદેવ ક્યાં છે? બિપિન અકેલી કરે હું ફિરે કોરા. તમે એકલા શા માટે અહીંયા ફરો છો? જ્યાં આ શબ્દ કીધા કે સતી છે, સતીને ઉપજા અતિ સંકોચ, અતિ એને સંકોચ કહો આ તો રામ મને ઓળખી ગયા. મેં તો સતીનો વેશ લીધો છતાં પણ રામ મને ઓળખી ગયા છે, પણ શું કરવું? મેં શંકર કહા ન માના. હવે અફસોસ થયો કે મને મારા પતિએ કીધું પણ એનું હું માની નહીં. નિજ અજ્ઞાનું રામ પદ આના, એના અજ્ઞાનનો એને ખ્યાલ આવ્યો અને એ વારંવાર વિચાર કરે છે, શિવનું સ્મરણ કરે છે કે હવે શું કરવું. ત્યારે રામે એના મનનો સંશય દૂર કરવા માટે સીતા અને રામ એ બંનેના એના દર્શન થયા. આંખ ખોલે સીતારામ જોવે છે, આ બાજુ જોવે તો ત્યાં પણ સીતારામના દર્શન થયા. જે બાજુ જોયા ચારે બાજુ સીતારામના દર્શન થયા અને ઓળખી ગયા કે આ જ સચ્ચિદાનંદ શિવ છે, એનું સ્મરણ ધ્યાન કરે છે, એ જ બ્રહ્મ છે. અને સતીએ ત્યારે પોતાના પતિના ઈષ્ટ જે રામ છે એના ચરણમાં વંદન કરી, વારંવાર શ્રી રામને વંદન કરી. પુની પુની નાઈ રામ પદ સીસા ચલી તહા જહા રહે ગિરીશા. જ્યાં શિવજી છે ત્યાં ગયા અને શિવજી પાસે જઈ અને બેસી ગયા. ત્યારે શિવજીએ પૂછ્યું કે શું તમે પરીક્ષા લઈને આવ્યા? સાચું બોલજો. ત્યારે કછુન પરીક્ષા લીન ગોસાઈ કિન્હ પ્રણામું તુમારી હી નાઈ. કે તમારી જે પત્ની છું, તમારી વાત હું ન માનું, મેં કાંઈ પરીક્ષા નથી લીધી. પણ કોઈ પણ વ્યક્તિ ખોટું બોલે ને તો એના પ્રિય નયન દેત હે ખોલ. ખોટું ભલે ગમે પણ એની આંખ બોલી જાય કે આ ખોટું બોલે છે. શિવજી આંખ બંધ કરીને ઓળખી ગઈ, ઓહો આ તો સતીય સીતાનો માં જગદંબા જે મારા ઈષ્ટ છે એ ભગવાન એ સીતાનો વેશ લીધો છે, એનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેના પ્રત્યે અત્યંત પ્રેમ હોય એ જ જ્યારે વિશ્વાસઘાત કરે અને જેટલું દુઃખ થાય એટલું દુઃખ આજે શિવજીને થયું છે. કે જેને હું મારા ગણતો હતો, મારી એક એક વાતને ઈશારાથી સમજી જાય, એ સતીએ આજે સીતાનો વેશ લીધો. અને ત્યારે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત કહે છે કે તમે સત્ય બોલો. પણ સતી જ્યારે ન બોલે ત્યારે સમજી ગયા અને શિવજીએ એ સમયે મનોમન સતીનો ત્યાગ કર્યો છે અને સતીનો ત્યાગ કરી અને ભગવાને સમાધિ લગાવી છે. અને શિવજીએ સમાધિ લગાવી અને સતી ત્યારે શિવ હોવા છતાં પણ એકલા થયા છે, જાણે દેહને છોડી દીધો હોય. ખાલી દેહને છોડી દેવો એ જ મૃત્યુ નથી. મૃત્યુના 3 પ્રકારો બતાવ્યા છે. પ્રમાદો વે મૃત્યુ, જે એકદમ આળસ છે ને એ સમજવું મરી ગયો.
હરિવિસ્મરણ મૃત્યુ અને ભગવાનનું વિસ્મરણ થાય એ પણ મૃત્યુ સમાન છે, અને વિયોગો વ્યય મૃત્યુ અને કોઈનો વિયોગ થાય ને પ્રિયનો એ પણ મૃત્યુ સમાન બતાવ્યું છે. અને આજે સતીને શિવનો વિયોગ થયો, શિવ સમાધિમાં લાગી ગયા છે, અને શિવના વિરહમાં સતી છે એ સતી હવે શિવનું સ્મરણ કરે છે, એની પૂજા કરે છે, અને રામની કથાની રાહ જોવે છે કે શિવ મને પણ રામની કથા સંભળાવે. બતાવે છે બીતે સંવત સહસ્ર 87,000 વર્ષો સુધી શિવે સમાધિ નથી ખોઈલી. સોપલ મોહી વિધાતા દિનહા જો કछु ઉચિત રહા સોઈ કિના, કે વિધાતાએ મને યોગ્ય જ ફળ આપ્યું છે કે મેં અનુચિત કર્મ કર્યું છે. આ સતીનો પસ્તાવો, અને જે પસ્તાવો જો કરવામાં આવે ને તો અવશ્ય એનું ફળ મળે. આ પસ્તાવો વિપુલ ઝરણું ઉતર્યું સ્વર્ગ પરથી, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એકવાર ભૂલ થઈ જાય પણ ભૂલનો જો પસ્તાવો કરવામાં આવે ને તો એ બધા ભૂલના દોષમાંથી મુક્ત થઈ જાય છે. અને આ પ્રમાણે સતી છે, સતી શિવની રાહ જોવે છે, એના સન્મુખ બેઠા છે, આસન લઈને બેઠા છે. 87,000 વર્ષો સુધી બીતે સંવત સહસ્ર 87 તજી સમાધિ શંભુ અવિનાશી, અવિનાશી શંભુ શિવજી સમાધિ લીધી છે. અને જ્યારે શિવજીએ સમાધિ ખોઈલી, સતીને જોયા, અને સતીના મનમાં જે સંશય હતા સંશયને દૂર કરવા માટે રામકથા બતાવે છે. અને એ જે ગુરુ શિષ્યની પરંપરા હતી, પાછી ગુરુ શિષ્યની પરંપરા શરૂ થઈ. શિવે ભગવાન રામના ચરિત્રો છે, રામના ચરિત્રો સતીને સંભળાવે છે. અને એ સમયે અચાનક આ અવકાશમાંથી દરેક દેવતાઓના વાહનો નીકળે છે, પોતપોતાના વાહનો લઈને જાય છે. ત્યારે સતી પૂછે છે કે હે મહાદેવ આ શું છે? તે મહાદેવ કહે છે કે દેવી તમે આ કથામાં ધ્યાન રાખો, રામની કથા સાંભળો. એ તો બધા દેવતાઓ જ્યાં જતા હોય ત્યાં જાઓ, પણ બધા દેવતાઓ ત્યાં જ પોતાના વાહન લઈ અને નીકળે છે. બધા દેવતાને ખબર છે કે દક્ષ પ્રજાપતિ કનખલમાં હરિદ્વારે યજ્ઞ કરે છે, પણ શિવ અને સતીને આમંત્રણ નથી. એટલા માટે દેવતાઓ ખાસ ત્યાંથી વિમાન લઈને જાય કે જેને આમંત્રણ નથી એને કહેવા માટે કે અમે જઈએ, તમારે નથી આવવું. આ સહજ સ્વભાવ દેવતાઓથી વયું આવે છે. ત્યારે વારંવાર જ્યારે દક્ષ સુતા પૂછે છે ત્યારે કહે છે કે કનખલમાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, ત્યાં યજ્ઞમાં બધા દેવતાઓ જાય છે કે હે મારા પિતા યજ્ઞ કરે છે, ચાલો આપણે જઈએ. દેવી ત્યાં આપણે નથી જવું. અહીંયા કથા શા માટે? મારા પિતા યજ્ઞ કરે છે, આપણે ત્યાં જઈએ યજ્ઞમાં. દેવી આપણે ત્યાં આમંત્રણ નથી. આમ કીધું તો પેલા સંકોચ થયો સતીને કે મારા પિતા યજ્ઞ કરે, આમંત્રણ નહીં. પછી વિચાર કરે કે પિતાના ત્યાં આમંત્રણની જરૂર ન હોય. ક્યાં ક્યાં તો બતાવે છે જદપી મિત્ર પ્રભુ પિતુ ગૃહ ગેરા જાય બિનુ બોલે હું ન સંદેહા. પિતાના ઘરે, મિત્રના ઘરે, પ્રભુના મંદિરમાં, ગુરુના આશ્રમમાં કોઈ દિવસ આમંત્રણની જરૂર છે નહીં. આમંત્રણ વિના ત્યાં જવાય. એટલે કોઈ દિવસ આમંત્રણની રાહ ન જોવી. જ્યાં આવી કથાઓ ચાલતી હોય, આપણા મિત્રના ઘરે, પિતાના ઘરે, ગુરુના આશ્રમમાં, મંદિરમાં કોઈ દિવસ આમંત્રણની રાહ ન જોવાય. જેની જન્મંત્રીમાં જ લખી ન હોય ને એ કંકુત્રની વાટ જોવે. જેની જન્મંત્રીમાં જ ભગવાનની કથા નથી, ત્યાં આમંત્રણની રાહ નથી આમાં બતાવેલું છે. તો ત્યાં આમંત્રણ વિના પણ આપણે જઈ શકાય. માટે કહે છે કે ચાલો જઈએ. છતાં પણ શિવજી એને વારંવાર સમજાવે છે કે હે દેવી ત્યાં નથી જવા જેવું, કે આપણે આમંત્રણ નથી. નિશ્ચિતમ મંત્રણમ છે, એકદમ નિમંત્રણનો મતલબ એક છે નિશ્ચિત નિમંત્રણ, એક જ વ્યક્તિને પર્સનલ દેવામાં નિમંત્રણ. અને આમંત્રણનો મતલબ છે કે આબાલ વૃદ્ધ વનિતાના મંત્રણમાં આમંત્રણમાં આબાલ વૃદ્ધ, બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને આમંત્રણ સમૂહમાં આપવામાં આવે. આવી શકે તો ઠીક છે, ન આવે તો એની મરજી, તે આમંત્રણ. તો અહીંયા આમંત્રણ નિમંત્રણ કાંઈ છે નહીં. દેવી ત્યાં ન જવાય. વારંવાર સમજાવે છે. અહીં કે સતીના મનમાં છે કે હું જો એકવાર મારા પિતાના ઘરે જાઉં ને તો હૃદયથી હું હલકી થઈ જાઉં. એના મનમાં જે ભાર છે બધું ત્યાં ઠલવી નાખું ને. સ્ત્રીને હળવા થવા કોઈ ખોરો જોઈએ, એકનો ખોળો હોય ને તો ત્યાં પોતે હલકી થઈ જાય. એટલા માટે વિચાર કરે છે ત્યાં હું મારા પિતાના ઘરે જાઉં. વારંવાર શિવજી સમજાવે છે કે હે દેવી ત્યાં નથી જવું. ભાંતિ અનેક શંભુ સમુજાવા ભાવિ બરુન જ્ઞાન ઉરનાવા. અનેક ભાંતિથી શિવજી એને સમજાવે છે, પણ સતી છે, સતી વારંવાર વિનંતી કરે છે હે મહાદેવ તમે જવા દો, તમારી ઈચ્છા છે. પિતા ના આંગણે જવાની મારી ઈચ્છા છે, તમે કહો તો થોડા દિવસો હું જઈ આવું. અને વારંવાર જ્યારે સતી કહે છે ત્યારે શિવજી એને આપે છે જાઓ સતી તમે જાઓ.
પરંતુ ધ્યાન રાખજો, કોઈ પણ કાર્ય કરો ને એમાં ઉતાવળ ન કરતા. અને શિવજી બધું જાણે છે, અંતર્યામી છે. પોતાના જે ગણો છે, ગણોને કહે છે કે ગણો તમે પણ જાજો. પોતે સમાધિમાં બેઠા અને સતીને પણ પછી તો સંશય થયો કે શિવે મારો ત્યાગ તો કર્યો છે, પણ જો હવે અહીંથી હું જઈશ ને તો પાછી આવી શકીશ કે નહીં. એટલા માટે શિવજી જો બોલાવે તો હવે પાછી વહી જાઉં. એ મહાદેવ હું જાઉં તો મહાદેવ છે કે વિચાર કરે છે કે દેવી ક્યાંક એમ કે ના નથી જાવું. એટલા માટે ખોટે ખોટ કે હા જાઓ. ક્યાંક જો દેવીને એમ થાય કે ના હવે તમે બહુ કહો છો તમારે નથી જવું, પાછા વળી જાય. પણ શિવજી હવે એમ નથી કહેતા, ભલે તમારી ઈચ્છા છે તો જાઓ. અને સતી પણ હવે રાહ જોવે કે મહાદેવ કે હવે તમારે નથી જવું, એકવાર કે તો હું પાછી વળી જાઉં. પણ કે છે હે મહાદેવ હું જાઉં. હા દેવી તમે જાઓ. દૂર દૂર જઈ અને જ્યાં સતી છે પાછળ જોવે છે તો શિવની આંખો બંધ, સમાધિમાં લાગી ગઈ. વિચાર કરે છે એ તો સમાધિમાં લાગી ગયા, એને જરા પણ મારી ચિંતા છે નહીં. અને જ્યાં સતી પાછા ચાલવા લાગ્યા, શિવ આંખ ખોલીને જોવે કે સતી ઊભા છે કે નહીં. ઓ એ તો મને છોડીને જતી ગઈ છે, એને મારા પ્રત્યે પ્રેમ નથી. આંખ બંધ કરી સતી પાછા આગળ જોઈ અને જોવે છે કે શિવને મારા પર નજર છે કે નહીં. કે શિવ પાછી આંખ બંધ કરી અને જોવે છે કે સતી મને યાદ કરે છે કે નહીં. અને આમ આંખ બંધ કરી શિવે સતીએ જોયું અને સતી આગળ ડગલા ચાલે છે. શિવે જોયું, બે એકબીજાને જોવે છે, એક પ્રત્યે એક થયા છે, પણ બે એકબીજાના મનને ઓળખી શકે છે. પણ બે જે ભગવાનની માયા છે, માયા દ્વારા એ ભગવાનની ચરિત્ર છે, ચરિત્રને પૂર્ણ કરવા માટે આજે સતી છે. એ સતી આજે હરિદ્વાર કનખલ ક્ષેત્ર છે કે યજ્ઞમાં પધાર્યા છે. પિતા ભવન જબ ગઈ ભવાની, દચ્છ ત્રાસ કહું ન સન્માની. યજ્ઞમાં પધાર્યા. યજ્ઞમાં બધા દેવતાઓ છે, દેવતાઓના આસન છે. પિતા પાસે જાય છે, તેના પિતાએ મોઢું ફેરવી લીધું અને સતીને મોટો ઘા લાગ્યો, મારા પિતાએ મને ન બોલાવ્યું. અને બધી બહેનો પાસે ગઈ, બધી બહેનો પણ સમજી ગઈ પિતાએ શિવને અને સતીને આમંત્રણ નથી આપ્યું, એટલા માટે આપણે પણ સતીને ન બોલાવા. સતીઓ પણ એની બહેનોએ પણ એને ન બોલાવ્યા. પણ સાદર ભલે હી મિલી એક માતા, ભગની મિલી બહુત મુસ્ગાતા. સાદર એક એની મા એને મળી છે, એની માના ખોળામાં માથું નાખીને સતી રડ્યા છે, બતાવે છે. સાદર મિલે હી ભલે એક માતા, એની માતાને એનું કે જગતમાં એક સ્ત્રી જ સ્ત્રીનું હૃદય છે ને સમજી શકે, ઓળખી શકે. ખબર છે કે એના પિતાએ જે પુત્રીનો ત્યાગ કર્યો તેનું હૃદય કેટલું દુઃખ થી ભરેલું હોય એની માં જ ઓળખી શકે. એટલે માં પ્રેમથી એને મળી છે અને પ્રેમથી આવકારો આપે છે, એના મનની વાત જાણે છે અને કહે છે દીકરી હવે તું જા, શિવજી એકલા છે એનું તું ધ્યાન રાખ. કોઈ દિવસ માતા એને દીકરીને જવાનું કોઈ દિવસ ન કહે, દીકરી એક દી રોકાઈ જા, હજી એક દી રોકા, વારંવાર કહે. પણ આજે મારી માએ મને કેમ જવાનું કીધું છે? હે માં, મારે થોડા દિવસ માટે તારા આંગણે રહેવા માટે આવ્યું છું. ના દીકરી, અહીંયા તો યજ્ઞ ચાલે છે, શિવજી એકલા છે, એનું તું ધ્યાન રાખ, તું ત્યાં જા. એ માં તમે વારંવાર જવાનું ભલે કહો, પણ મારા પિતા યજ્ઞ કર્યો છે, યજ્ઞને એકવાર દર્શન ના દે સતી, દર્શન નથી કરવા, તમે જાઓ. વારંવાર માં ના પાડે છે. તો સતીના મનમાં સંદેહ થયો કે માતા યજ્ઞના દર્શનની શા માટે ના પાડે છે. અને એ સમયે સતી છે એના એક એક ડગલા છે યજ્ઞ તરફ ફર્યા છે. અને જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે કનખલ ક્ષેત્ર, દેવતાઓ છે, એ દેવતાઓની ઋષિમુનિઓ આહુતિ આપી રહ્યા છે. ત્યાં યજ્ઞમાં ગયા. સતીએ જોયું તે દક્ષ પ્રજાપતિ યજમાન પદે મુખી યજ્ઞકુંડ પાસે બિરાજમાન થયા છે. બધા ઋષિમુનિઓ ફરી અને મંત્રોચ્ચાર કરે છે. બધા સ્થાપનોમાં દેવતાઓની આવાહના કરવામાં આવી હતી અને સતીએ દૃષ્ટિ કરી, બધા દેવતાઓના સ્થાપન છે પણ શિવનું સ્થાપન નથી, શિવનું ક્યાંય સ્થાન નથી. અને સતી વિચાર કરે છે કે આ યજ્ઞમાં બધા દેવતાઓનું સ્થાન છે, બધા દેવતાઓની પૂજા છે, પણ શિવનું સ્થાન નથી, શિવની પૂજા નથી, શિવનો અંદાનત કર્યો છે. મારા પતિએ મારો ત્યાગ કર્યો અને મારા પિતાએ મારા પતિનો ત્યાગ કર્યો. સતી આજનારી કહેવાય કે પોતાના પતિએ ત્યાગ કર્યો છતાં પણ પોતાના પતિનું અહિત છે, અમંગલ કોઈ દિવસ ન સાંભળી શકે, ન જોઈ શકે. અને વિચાર કરે છે શું કરવું, તો બતાવે છે. એ સભાસદો સાંભળો. सुनहु सभासद सकल मुनिंदा, कही मुनि किन्न शंकर निंदा. सुनहु सभासद सकल मुनिंदा, सही सुनी जिन शंकर निंदा. सो फल तुरत लब सब काहो, भाले भांति बज
अपवादा सुनिय जहाँ तस मर्यादा पाटी हता सुजीव जो सुर विसाई श्रवण मोदिन હે સભાસદો સાંભળો, આજે તમે જે યજ્ઞમાં જે શિવનો દોહો કર્યો છે, જે દેવતાઓની આહુતિ આપે છે, જે ઋષિઓ છે એને પણ પસ્તાવો થશે, એ બધાને આ યજ્ઞનું ફળ મળશે. મારા પિતાએ અપરાધ કર્યો છે શિવનો, એને પણ એનો અવસ્થા થશે, કારણ કે એ મંદમતી છે. એને મારા પિતાએ મારો અનાદર કર્યો છે, આ શરીર મને એના દ્વારા મળ્યું છે, એટલા માટે એની નિંદા ન કરું, પણ એનું ફળ એને પણ મળશે. અને મારા પતિએ પણ ત્યાગ કર્યો, પિતાએ પણ ત્યાગ કર્યો, એટલા માટે આ દેહનો હું ત્યાગ કરું છું. આમ કહી અને સતી એ સમયે યજ્ઞ છે ત્યાં જ પોતાના ચરણના અંગૂઠામાંથી એ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન કરી છે. પિતા મંદમતિ નિંદત તેહિ દક્ષ કચ્છ સુકૃતય દેહિ તજી હમ તુરત દેહ દેહિ તુર હરિચંદ્ર મૌલિ વૃજ કેતુ અસ કહી જોગિની તનુ જારા ભયઉ સકલ મગકારા. સતીએ અગ્નિ છે એ યોગાગ્નિ ઉત્પન્ન કર્યો છે, અને યોગાગ્નિમાં એના દેહ છે, દેહને બાળવા લાગ્યો. આખા બ્રહ્માંડમાં હાહાકાર થવા માંડ્યો. ભગવાનના જે ગણો આવ્યા હતા એ ગણો યજ્ઞને વિધ્વંસ કરવા માંડ્યા છે. જ્યારે દક્ષના જે દૂતો છે મારે છે, એમાંથી નંદી છે કૈલાસમાં ગયા અને મહાદેવને કહે છે કે હે મહાદેવ, યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞમાં સતીએ દેહનો ત્યાગ કર્યો છે. શિવની સમાધિ તૂટી છે, સમાધિ તૂટી, શિવ ઊભા થયા છે. જટાને જ્યાં પછાડી એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો છે. હાહાકાર કરતો વીરભદ્ર આવ્યો છે, શિવની આજ્ઞા લઈ અને યજ્ઞમાં ગયો છે, અને યજ્ઞમાં જઈ યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દક્ષનું મસ્તક છે ધડથી છેદન કરી નાખ્યું છે, અને એ સમયે આખા યજ્ઞમાં હાહાકાર થઈ જાય છે. જે ઋષિમુનિઓએ જે યજ્ઞમાં જે આહુતિ આપી હતી એ બધા દેવતાઓને યોગ્ય દંડ આપે છે, અને આખા બ્રહ્માંડમાં હાહાકાર થાય છે. અને સતીનો જે સળગતો દેહ છે એ દેહ લઈ ભગવાન શિવ છે, એ શિવ દેહ લઈ બ્રહ્માંડમાં ગયા છે. હાથમાં સતીનો ધગધગતો દેહ લઈ અને શિવ એ સતીના દેહ હમું જોઈ અને મહાન ભયંકર તાંડવ કરે છે. સતી મરત હરિજન વરુમાગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા તેહિ કારણ હિમ ગિર ગૃહ જાય જનમી પાર્વતી તનુ પાય જનમી પાર્વતી તનુ અનુપાય જનમી પાર્વતી તનુ પાય. શૈલ શ્રોક શંખ સાલ જટા જોટ ચંદ્ર ભાલ રંગ કી તરંગ માલ વિમલ નીર રાજ લોચન ત્રિલાલ લાલ કંકણ શિખર વિહાર કંકણ સિંદૂર લાલ ભક્તિ વરસાજે. હે મુંડન કી ગંડમાલ ધરા ધરા રોગ સાલ રૂદ્રમાલ હૃદય રાજ ડમ 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 ડમરુ બાજનાથ વેદ સર્વ સાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ. એ સમયે મહાદેવે જે ઘોર તાંડવ કર્યું છે, સતીનો દેહ લઈને જે ઘોર તાંડવ કર્યું છે, અને એ મહાદેવના ક્રોધાગ્નિમાં આખું બ્રહ્માંડ બળવા લાગ્યું છે. દિગ્ગજો કાપવા લાગ્યા છે કે આખું બ્રહ્માંડ બળી જશે. દિગ્ગજોના હાથમાંથી એની સૂંઢમાંથી જે આ પૃથ્વી છે ઝળહળી રહી છે. એ સમયે બધા દેવતાઓ નારાયણ પાસે ગયા છે, અને નારાયણે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે, અને ચક્ર દ્વારા સતીનો દેહ છે દેહના ટુકડા કર્યા છે, અને જ્યાં જ્યાં ટુકડા પડ્યા છે ત્યાં સતી છે એ સતી બિરાજમાન થયા, અને 51 શક્તિપીઠ થઈ છે. અને શિવ છે, શિવનું તાંડવ છે એ તાંડવમાં રચ્યા હતા. એ સમયે મહાદેવની ભગવાન શિવે વિષ્ણુએ પણ સ્તુતિ કરી છે, અને જ્યાં હાથમાં સતીનો દેહ ન જોતા શિવ છે, શિવ શાંત બન્યા છે, અને દેવતાઓ આવી અને એ સમયે ભગવાન શિવની મહાદેવની સ્તુતિ કરે છે. બોલીએ શ્રી નવદુર્ગા માત કી જય. જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા છે એ જગ્યાએ 51 શક્તિપીઠો થાય છે, એની કથા બતાવે છે, અને કહે છે એ મહાદેવની દેવતાઓએ સ્તુતિ કરી છે, અને મહાદેવ શાંત બન્યા. અને મહાદેવે એ સમયે દક્ષ છે એ દક્ષને અજનું મુખ લગાવી અને યજ્ઞ છે યજ્ઞને પૂર્ણ કર્યો. અને એ મહાદેવ છે એ મહાદેવનું ક્રોધ થવાનું એક મુખ્ય કારણ બીજું હતું કે જે સમયે સતીનો દેહ બળતો હતો એ સમયે તે સતી છે એ સતીએ પૂછેલું કે અંત સમયે સતીએ શું બોલેલું, તો કહે છે કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા. બતાવે છે કે સતી મળતા સમયે બોલે છે કે જન્મ જન્મ શિવનો અનુરાગ થાય. જ્યારે કુંભજ ઋષિના આશ્રમમાંથી જતા હતા અને સતીનો જ્યારે
રામ પર સંદેહ થયો અને શિવે સતીનો ત્યાગ કર્યો હતો અને એ ત્યાગવશ સતી આજે દેહને ત્યાગ કર્યો. એટલા માટે શિવના મનમાં જે સતી પ્રત્યેનો ભાવ હતો, ભાવ બધો નષ્ટ થઈ ગયો. કારણ કે અંત સમય પણ મળતા મળતા સતી શિવનો અનુરાગ માગે છે. એટલા માટે શિવજી એકદમ ક્રોધિત થઈ અને તાંડવ કરવા લાગ્યા કે આજે આખા બ્રહ્માંડને નષ્ટ કરી દઉં. પણ નારાયણની કૃપાથી સંપૂર્ણ સૃષ્ટિની રક્ષા થઈ છે. અને તે એ જ કારણથી આજે હિમગીરી ગૃહ જાય એ જ સતી છે એ હિમાલયને ત્યાં પુત્રી તરીકે પ્રગટ થયા છે. જેણે 27 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. હિમાચલ અને મેના છે એણે રેતીની મૂર્તિ બનાવીને એમાં જગદંબાની આરાધના કરી છે, જગદંબાની સ્તુતિ કરી છે, પૂજા કરી છે. ત્યારે સાક્ષાત જગદંબા પ્રસન્ન થયા અને ત્યારે મેનાને કહે છે કે હે મેના, તમને યાદ છે પૂર્વ જન્મમાં તમે પિતૃઓના પત્ની સ્વધા હતા, તેને 3 કન્યા હતી, મેના, ધનિયા અને કલાવતી. એ 3 કન્યાઓને પિતૃઓની જે કન્યા છે ને લક્ષ્મીનારાયણમાં અત્યંત રુચિ હતી, અત્યંત પ્રેમ હતો. એ લક્ષ્મીનારાયણની આરાધના હંમેશના માટે કરતા હતા. એક સમયે સનત કુમારો ત્યાં આવ્યા અને તમારો મન છે એ મન લક્ષ્મીનારાયણની પૂજામાં હતું, આરાધનામાં હતું. અને એ સમયે સનત કુમારોએ તમને શ્રાપ આપ્યો હતો કે તમારામાં કોઈ સંત સજ્જન મહાપુરુષ આવે તો તમારી એની સાથે કેવો વર્તાવ કરો, તમારામાં વિવેક નથી. જાઓ, તમે વિવેક પ્રાપ્ત કરવા માટે તમે મનુષ્ય લોકમાં જાઓ. અને એ શ્રાપવશ તમે મારી આરાધના કરેલી અને ત્યારે મેં તમને આશીર્વાદ આપેલા કે સનત કુમારનો શ્રાપ મિત્યા નહીં થાય, પણ તમે 3 કુમારી છે ને તમારે ત્યાં હું સાક્ષાત જન્મ ધારણ કરીશ. એ જ જે સ્વધા પુત્રી છે એ હિમાલયની પત્ની મેનાબાઈના છે અને ત્યાં અયોનિજા એ સતીએ જન્મ ધારણ કર્યો છે. જે ધનિયા છે એ ધનિયા જનકને ત્યાં સુનૈના બન્યા છે, ત્યાં સીતાજી અયોનિજ ઉત્પન્ન થયા છે. અને કલાવતી છે એ કીર્તિમતને ત્યાં વૃષભાનુને ત્યાં રાધાજી તરીકે આવ્યા છે, અયોનિજ આવ્યા છે. એ જ દેવીની કથા બતાવેલ છે કે 3 દેવી છે એ દેવી સ્વરૂપે માં પાર્વતી છે, સતી છે એ સતી પ્રગટ થયા. જબતે ઉમા શૈલ શૃંગ ગાહી સકલ સિદ્ધ સંપદા તાહી. અને જે સમયથી ઉમા છે એ ઉમાએ જ્યાં જન્મ ધારણ કર્યો છે ત્યારથી ત્યાં જે પર્વત છે એ પર્વતના દરેક જે ઔષધિઓ છે, વનસ્પતિઓ છે એ બધી ફળીભૂત થવા લાગી છે. અને હિમાલય પર્વતની પોતાની ગોદમાં દરેક ઋષિમુનિઓને યોગ્ય આશ્રમો આપ્યા છે. ઋષિમુનિઓ ત્યાં આશ્રમમાં આવીને તપ જપ કરવા લાગ્યા. નારદ સમાચાર સબ પાયે કૌતુક હે ગિરી ગેહ સીધાએ. અને નારદને સમાચાર મળ્યા અને કૌતુક કરી અને ત્યાં આવ્યા. અને જ્યાં નારદજી આવ્યા તો નારદજીને જોઈ અને શૈલરાજ જે હિમાલય છે 2 હાથ જોડી અને વિનંતી કરે છે. પદ પખારી અરુ આય સુદીનહા. એના પદ પખારી એના ચરણની વંદના કરી અને કહે છે કે તમે આશીર્વાદ મને આપો. त्रिकालज्ञ सर्वज्ञ तुम्हा गति सर्वत्र तुम्हारी કહો સુતા કે દોષ ગુણ મુનિબર હૃદય બિચારી. કે હે ત્રિકાલજ્ઞ, હે મુનિવર્ય, તમે ગુણ દોષ બધું જાણનારો છો. મારી આ પુત્રી છે એનું ભાગ્ય શું છે તમે મને બતાવો. કહ મુનિ બિહસી ગૂઢ મૃદુબાની. અને એ સમયે નારદજીએ મૂઢ, દ્રઢ અને મૃદુવાની કીધી છે. જે ગૂઢવાની, જે કોઈ સમજી ન શકે, અને મૃદુ એકદમ સરળતાથી બતાવી કે સુંદર સહજ સુશીલ સુંદર સહજ સુશીલ સયાની. સુંદર સહજ સુશીલ સયાની. સુંદર સહજ સુશીલ સયાની. અંબિકા ભવાની. નામ ઉમા અંબિકા ભવાની. નામ અંબિકા ભવાની. નામ અંબિકા ઉમા ભવાની. નામ અંબિકા ભવાની. સુંદર સહજ સુશીલ સયા.
સયાની આ તમારી પુત્રી સુંદર સહજ સુશીલ સયાની છે, એનું નામ ઉમા અંબિકા ભવાની આગી રહેશે. અને આજ પૂર્વમાં જે સાક્ષાત ભવાની છે, જગત જનની છે, એ જ રૂપ ધારણ કરીને આવી છે. અગુણ અમાન માતુ પિતુ હિના, પણ આનો પતિ મળશે કેવો અગુણ ગુણ વિનાનો, અમાન એને ક્યાંય માન ન હોય, માતુ પિતુ હિના જેના માતા પિતા કોઈ છે નહીં, ઉદાસીન સદા છે, સવ સંશય છીના એનામાં કોઈ પણ સારા ગુણ ન હોય, અવો તેનો પતિ મળશે. ત્યારે બે હાથ જોડી હિમાલય અને મેના કહે છે એનો કોઈ ઉપાય હોય તો બતાવો. તો કહે છે ઉપાય એક જ છે કે આવા બધા ગુણો કેમાં છે? દિગંબર અવધૂત નગ્ન સ્મશાનમાં રહેનાર માત પિતા હિના, માન અપમાન એનાથી પણ પર, જે માન અપમાન યો શીતોષ્ણ સમદુખેશુ સમસંગ વિવર્જિતા. ગીતાજીમાં ભગવાન કહે છે કે જેને માન અપમાન સુખ દુઃખ બધું સમાન હોય, આવા બધા ગુણ કોણ છે? તો આવા બધા ગુણો મહાદેવમાં છે. એની સાથે તમારી પુત્રીના વિવાહ કરો તો આનાથી મોટો ગુણવાન અવગુણ છે એ પણ ગુણમાં પડી જાય. તો બતાવે છે કે સતીનો જ્યાં જન્મ થયો ને પાર્વતી તરીકે, ત્યાં જ નારદજી આવી અને ગુણગાન ગાયા છે કે એને તપ કરાવો. તો બતાવે છે અહીંયા નાનપણથી પાર્વતીએ તપ કર્યા છે. તો બતાવે છે કે સ્ત્રીએ નાનપણમાં જ તપ શા માટે? આ કથાનો જે ગૂઢ સાર છે ને આ સમજવા જેવો છે. સ્ત્રીઓ નાનપણમાં તપ કરે છે, કારણ કે સ્ત્રી છે સાક્ષાત ભવાનીનું સ્વરૂપ છે, સતીનું સ્વરૂપ છે, નવ દુર્ગાનું સ્વરૂપ છે. એ નાની નાની જે કુંવારિકાઓ હોય ને, હજી 5 વર્ષની થાય ને, ત્યાં મોળા કતરીએ, ફૂલકાચરીએ, જયા પાર્વતી વ્રત રીએ, કેટલા બધા વ્રતો રીએ છે. એની પાછળ સૂક્ષ્મતમ રહસ્યો છુપાયેલા છે. મોળાકત એટલા માટે રહેવામાં આવે છે કે ઋષિમુનિએ બનાવ્યું છે કે સ્ત્રી છે ને, એ સ્ત્રી કોઈ દી જીહવા રસમાં લોલુપ ન થાય એટલા માટે નાનપણથી સ્વાદેન્દ્રિય છે એના પર કાબુ મેળવે એટલા માટે મોળાકત. આખો દિવસ મોરો રહીને તો જુઓ, નાનપણથી એ પોતાની જીહવા પર કાબુ મેળવે તો બીજા ઘરમાં જાય તો જીહવાની ઈચ્છાથી સારું ખાવાનું મન ન થાય, પોતાને મન થાય તો પોતે ઇન્દ્રિયને કાબુ કરી શકે, દુખી ન થાય. એટલા માટે મોળાકતના વ્રત છે. જયા પાર્વતીના વ્રત છે એટલા માટે બતાવ્યા છે. ફૂલકાસડીના વ્રત એટલા માટે બતાવ્યા છે. ફૂલકાસડીના વ્રતમાં ભગવાન મહાદેવની શિવની પૂજા કરે અને ફૂલ સૂંઘી અને પછી ખોરા ગ્રહણ કરે. એનો મતલબ એની ઘ્રાણેન્દ્રિય સતેજ બને અને સુગંધ આવે તો ખબર પડી જાય કે કેવી રસોઈ બની છે, કેવી નથી બની, શું ઘટે છે, શું નથી ઘટતું, શું હિત અનહિત છે. નાનપણથી આ બધી ઇન્દ્રિયો સતેજ બને એટલા માટે આ બધા વ્રતો બતાવ્યા છે. એક એક વ્રતોની પાછળ બધી કથાઓ પણ બતાવેલી છે. કે નાની નાની બાળાઓ છે ને, નાની બાળાઓ 5, 6, 7, 8 વર્ષની બાળાઓ જ્યારે મોળાકત છે, જયા પાર્વતી છે, ફૂલકાચરી વ્રત થાય ને તો થાળ ભરી થાળમાં બધી વસ્તુ લઈને મંદિરમાં પૂજા કરવા જાય. કોઈ છોકરાને જાતા જોયું આવી રીતે પૂજા કરવા થાળ લઈને? અને અમુક છોકરા જાય પૂજા કરવા થાળ લઈને જાય તો જે થાળમાં ધૈર્યું હોય ને આરોગતા જતા હોય, પણ નાની બાળા છે કોઈ દિવસ એ થાળ નહીં આરોગે. અવલોકન કરશો, આ સૂક્ષ્મ છે પણ અવલોકન કરવા જેવું છે કે નાની બાળા હશે એ પૂજા કરવા જશે તો ત્યાં પૂજા કરશે, બધું અર્પણ કરી અને ઊભી થઈને હાલતી થઈ જાય, પણ એના ભાઈ ભેગા હશે ને એની બેને ધૈર્યું છે ઉપાડીને પોતે ખાહે. એટલા માટે પુરુષ છે ને એ સંપત્તિનો વારસો બાપ પાસે માગે, સ્ત્રી કોઈ દી ન માગે. નાનપણથી ત્યાગના ગુણ છે, સમજાય ને? એટલા માટે બધું બતાવ્યું છે કે સ્ત્રી નાનપણથી ત્યાગ કરતા શીખે. ત્યાગ શાંતિ અનંતરમ, અને ત્યાગ કરવાથી જે શાંતિ મળે અનંત, એ શાંતિ એવી ક્યાંય ન મળે. એટલા માટે નાનપણથી એને સમજાવે કે દીકરી બધું છોડવાનું છે, બધું ત્યજવાનું છે. જે 20, 25 વર્ષ જે ઘરમાં રહ્યા હોય એક ક્ષણમાં ઉમરો ઓરંગીને વૈશાવ હોય, બધું ત્યાગી દેવું. જેમ આપણે એક રાત ક્યાંક હોટલમાં રહ્યા હોય અને સવારે ઉઠી હોટલ સામું જોયા વિના વહી જાય, કે એમાં જરાય મોહ નથી થતો? થાય છે?
તો જ્યારે એક રાત ખાલી હોટલમાં રહ્યા, હોટલને આમ છોડીને વહી જાય, એમાં કાંઈ મોહ નથી થતો. તો એની જેમ ક્ષણવનમાં જે 25 વર્ષ કાઢ્યા છે, ઘર પરિવારને છોડીને વહી જાઓ, એ તેનાથી મોટો ત્યાગ કોણ કરી શકે જગતમાં? એટલા માટે સ્ત્રીઓને નાનપણથી વ્રતો બતાવ્યા છે કે નાનપણથી આ બધા એનામાં વ્રતો ખીલે, નાનપણથી એનામાં બધા ગુણો છે, ગુણો એનામાં આવે. અને સતીના ગુણોનું વર્ણન કર્યું છે, જન્મનું વર્ણન કર્યું છે. અને ત્યારબાદ બતાવે છે સતી આવ્યા છે એનું કારણ, જે તારકાસુર છે, તારકાસુરને મારવા માટે એના દ્વારા, પાર્વતી દ્વારા જે પુત્ર થાય, એ પુત્ર દ્વારા તારકાસુર મરે. કે મરીચીના કશ્યપ થયા, દિતિ દ્વારા 2 પરાક્રમી પુત્રો હતા, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, એ મરાયા. ત્યારે દિતિએ 1000 વર્ષ લગી તપ કર્યું અને પરાક્રમી પુત્રની માંગણી કરી. ત્યારે કોઈ દ્વારા તૂટે નહીં એવા વજ્ર જેવો પુત્ર માંગ્યો, વૃષાંગ પુત્રનો પ્રાપ્તિ થઈ. એને દેવતાઓને પણ કારાગૃહમાં કેદ કરી દીધા. ત્યારે બ્રહ્માદિ દેવતાઓએ કીધું કે તારો પુત્ર છે, એ તારો પુત્ર તારા કરતા પણ સબળો બનશે, એટલા માટે તું દેવતાને છોડીને તપ કર. અને પોતાના પુત્રના વખાણ સાંભળી અને પોતે દેવતાઓને છોડી દીધા અને તપ કર્યું. અને ત્યારે ભગવાન બ્રહ્માજીએ એ વ્રજાંગ છે, એ વ્રજાંગ સાથે વરાંગી નામની કન્યા છે, કન્યાના લગ્ન કરાવ્યા અને એના દ્વારા પુત્ર થયો. અને પુત્રનો જન્મ થતો, જન્મ થતાની સાથે આકાશમાં હાહાકાર થવા લાગ્યો. અને એના જન્મ થતા હાહાકાર થતા આકાશમાંથી તારાઓ પણ ખરવા લાગ્યા. અને એ શક્તિશાળી જોઈ અને એનું નામ તારકાસુર રાખવામાં આવ્યું. અને એ તારકાસુરે તપ કર્યું. ભગવાને કીધું બોલ શું વરદાન જોઈએ છે? તો કહે છે કે હું અમર બનું. તો અમર તો ન બને, બીજું માગ. તો કહે છે કે શિવ અને પાર્વતી દ્વારા જે પુત્ર થાય એ જ મને મારે. નહીં કે તારકાસુરને ખબર છે કે શિવ અને સતી છે એ બે પરમ સીમાએ સત્વના પહોંચી ગયા છે, એના દ્વારા શક્ય નથી કે સંતાનની પ્રાપ્તિ થાય. જે કામને પણ બાળીને ભસ્મ કરી શકે એ પુત્રને કેમ ઉત્પન્ન કરે? એટલા માટે એણે આવું વરદાન માંગેલું હતું. એટલા માટે દેવતાઓ બધા જાય છે શિવ પાસે અને શિવને વિનંતી કરે છે. અને શિવ છે સમાધિમાં લીન છે, શિવ જાગતા નથી. ત્યારે દેવતાઓ કામદેવ પાસે ગયા છે અને કામદેવને કહે છે, હે કામદેવ, તમે શિવના તપને ભંગ કરો. અને તદપી કરબમે કાજ તુમ્હારા, શ્રુતિ કર પરમ ધર્મ ઉપકારા. કે હું તમારા પર શ્રુતિ ને વેદના કહેવા પ્રમાણે તમારા પર ઉપકાર કરું છું, કે દરેક જનનું, મનુષ્યનું હિત થાય. એટલા માટે હું શિવનું તપ ભંગ કરવા માટે જાઉં છું. પણ મને ખબર છે કે એના દ્વારા મારો દેહ નષ્ટ થવાનો છે. અને પોતાના રથમાં માછલીનું ધ્વજ ચિહ્ન આકૃતિત કરી અને આ જે કામદેવ છે એ કામદેવ જ્યારે ગયા છે શિવનું તપ ભંગ કરવા માટે. અને ત્યારે શિવનું તપ ભંગ કરવા માટે ગયા છે. અને એ સમયે મનુષ્ય, કિન્નર, ગંધર્વ, પ્રેત, પિશાચ, ભૂત, વેતાલ આ બધાનું વર્ણન નથી કરતા, કારણ કે તો હંમેશા માટે કામમાં ગ્રસ્ત છે. પણ જે કામથી પર છે, સિદ્ધ, બિરજ, મહામુનિ, જોગી, જે સિદ્ધો છે, મુનિઓ છે, યોગીઓ છે, એ પણ કામમાં વ્યાપૃત થઈ ગયા છે. અને જ્યારે પંચબાણ છોડ્યા છે, સંક્ષિપ્તમાં એ કથા જોઈએ તો બતાવે છે કે કામદેવે 5 બાળ છે, 5 બાળની વર્ષા શિવજી ઉપર કરી છે. 5 બાણ ક્યાં છે? હર્ષદ, રોમણમ, રોચનમ, મોહનમ, શોષણમ, મારણમતા. જે હર્ષદ નામનું બાણ છે, જે સફેદ કમળના પુષ્પનું બાણ છે, જે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, જે સફેદ છે. સફેદ વસ્ત્ર કેવું છે? એ મનમાં શાંતિ પમાડે, સરજતા, સહળતા બનાવે. બીજું રોચનમ, લાલ પુષ્પ વડે, લાલ ફૂલનું બાણ છે, જે આકર્ષણ ઉત્પન્ન કરે છે. ત્રીજું મોહનમ, જે આંબાના મોર, એનું માદક તત્વનું બાણ માર્યું છે, એના દ્વારા એનામાં મોહ જાગે. ત્રીજું શોષણમ, જે ચપેલીના ફૂલ છે, એટલે કે સુગંધ, ગંધ, જે બધા સ્પ્રેને અંતર છાટે છે એના માટે, કે બીજાને આકર્ષિત કરવા માટે, એટલા માટે સુગંધ રૂપી બાણ છોડ્યું છે. અને 5મું મારણમ, એટલે કે નીલના પુષ્પ, જે મારણ, ઉચ્ચાટન આદિ વશીકરણ કરવા માટે, જે સંમોહન માટે ઉપયોગ કરવામાં આવે એવું બાણ માંડ્યું છે. પણ શિવજીને કાંઈ સ્પર્શ નથી થતો. અને શિવજીને જ્યારે આંખ ખુલી અને કામદેવ છે આંબાના વૃક્ષના ઝાડના પાંદડાની પાછળ છુપાયેલો હતો, શિવજીની દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ પડતાની સાથે કામદેવ છે બળીને ભસ્મ થઈ ગયો છે. અને જ્યારે એની કામદેવની જે રતિ આદિ નારીઓ છે આવી અને શિવની સ્તુતિ કરે છે, ત્યારે કહે છે, જબ જદુ વંશ કૃષ્ણ અવતારા હોઈ હરન મહામહી મારા. જ્યારે યદુવંશમાં કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે તમારા સદેહે તમને તમારો પતિ મળશે, એની કથા બતાવે છે. અને ત્યારે નારદ આદિ ઋષિમુનિઓ છે, એ નારદ આદિ ઋષિમુનિઓને શિવજી આશીર્વાદ આપ્યા કે તમારી ઈચ્છાને હું પૂર્ણ કરીશ. અને એ હર્ષોલ્લિત થઈ અને દેવતાઓ બધા આજે
પોતપોતાના સ્થાનમાં પધાર્યા છે. અને નારદજી પાછા જ્યાં પાર્વતી મોટા થયા અને ત્યારે હિમાચલ અને મેના છે એને સમજાવે છે કે તમે સતીને તપ કરવા માટેની શિખામણ આપો. કે જન્મ થયો અને જે મેં વાત કરેલી કે જો તપ કરશે ને તો શિવ મળશે, તપ વિના શિવ ન મળે. અને એ સાંભળતાની સાથે તો પાર્વતી છે એ 5 વર્ષનું આયુષ્ય છે, એ નાની એવી બાળા છે અને આજે તપ કરવા માટે આયેલા માતા પાસે વિનંતી કરે છે, એ માંગણી કરે છે તપ કરવા જવાની. અને માતાએ એને આશીર્વાદ આપ્યા છે અને તપ કરવા માટે ગયા છે. અને બતાવે છે કે પાર્વતીએ નંદા વ્રત કર્યું છે. નંદા વ્રત બતાવેલું છે કે નંદા વ્રતમાં આસો મહિનાની નંદા તિથિમાં માત્ર ગોળ અને ભાત ખાઈને વ્રત કરવામાં આવે. કાર્તક ચતુર્દશીમાં ખીર અને માલપુવા ખાઈને વ્રત કરવામાં આવે. માગશર વદ આઠમ છે યવતલ અને ચોખા ખાઈને વ્રત કરવામાં આવે. પોષ સુદ સાતમ છે એમાં રાત્રે જાગરણ કરવામાં આવે. આમાં આખા વર્ષના જે બધા તિથિઓ છે, તહેવારો છે, એ પ્રમાણે ક્યુ અન્ન ગ્રહણ કરવામાં આવે. ક્યારે ક્યારે રાત્રિના સમયે શિવની કેના દ્વારા આરાધના કરવામાં આવે. અને એ આરાધના દ્વારા શિવ કઈ રીતે પ્રસન્ન થાય એ બધી કથાઓ વિસ્તારથી શિવ પુરાણમાં પણ એનો ઉલ્લેખ બતાવેલો છે. અને માં સતીએ જ્યાં પાર્વતી છે, પાર્વતીએ શિવની આરાધના કરી છે, શિવની પૂજા કરી છે અને હજારો વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી છે. ત્યારે શિવના કહેવાથી નારદ છે, નારદ પધાર્યા છે એ પાર્વતીનું પરીક્ષા લેવા માટે. અને કહે છે કે હે દેવી, તમે શા માટે અહીંયા તપ કરો છો? તો કહે છે કે હું શિવને પ્રાપ્ત કરવા માટે. તો શિવને પ્રાપ્ત કરવાની જરૂર છે નહીં, એ તો નગ્ન દિગંબર અવધૂત છે, એને પ્રાપ્ત કરવા કરતા તો તમે કોઈ મોટા દેવ સાથે લગ્ન કરો. વારંવાર નારદજી સમજાવે છે પણ શિવ છે, શિવમાં એની રુચિ છે. અને નારદજીએ કીધું કે મને તમારામાં શિવ પ્રત્યેનો અનુરાગ જોઈ અને હું તમારા ગુરુ બનું છું અને તમને દીક્ષા આપું છું. અને શિવના મંત્રની દીક્ષા નારદજી આપી. અને નારદજીના કહેવાથી દ્રઢ ભરોસા સાથે, દ્રઢ ભક્તિ સાથે શિવનું ધ્યાન લગાવ્યું છે. અને ત્યારબાદ સપ્તર્ષિઓ પણ પરીક્ષા લેવા માટે આવ્યા છે. સપ્તર્ષિઓ ઘણું બધું સમજાવે છે માં ભવાનીને, ઘણું બધું સમજાવે છે. યોગી નગ્નો ગુણોકામી માતૃતાત વિવર્જિત અમાનો નાગ સાવસ્ય ચેવ પતિરસ્યા કિલેદૃષા. કે આવો યોગી નગ્ન અગુણ અકામી માતૃ પિતા વિનાનો છે એવા અમાની આવાને ભરીને તમારે શું કરવું? કુલક્ષાણી સર્વાણી, આના તો બધાય કુલક્ષણો છે. તમે તો સાક્ષાત સરસ્વતી સમાન લાગો, ગાયત્રી દેવી જેવા લાગો, તમે કોઈ દેવી કન્યા લાગો છો, તમે તો કોઈ દેવને પરણો. વારંવાર સમજાવે છે, ઘણું બધું બતાવે છે. ત્યારે કહે છે સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચર. જે સ્મશાનમાં રહેનારો છે, જેને ભસ્મ લગાવી છે, જેને આભૂષણ પણ નથી, નાગને ધારણ કર્યું છે, વસ્ત્ર નથી, ચરમામાં ધારણ કર્યું છે, એને જેને મકાન નથી, એ તો પર્વતમાં રહીએ છે, સ્મશાનમાં રહીએ છે, એને વાહન પણ નથી, મોહક્ષા ખટમાંગ વૃદ્ધ બળદનું વાહન બનાવ્યું છે. અને ન્યા લગી વાત છે કે પૂર્વમાં પોતાની પત્ની જે સતી હતી એ સાક્ષાત સતી હતી, એને પણ ખોટા આક્ષેપો નાખી એનો ત્યાગ કર્યો. ખાલી રામ નામની સમાધિ માટે એનો આક્ષેપો નાખીને એનો ત્યાગ કરી દીધો. એ તમને હું સુખ આપવાનો, એનો તમે ત્યાગ કરો. ત્યારે પાર્વતી કહે છે કે મમ દ્રઢ ભરોસા, મને ગુરુ વાક્ય પણ ભરોસો છે, મારે શિવ સિવાય કોઈ સાથે વિવાહ નથી કરવા. અને આ વાત સાંભળી સપ્તર્ષિઓ હર્ષિત થયા છે, પુલકિત થયા છે. અને શિવજીને બધી વાત કરી છે, પાર્વતીને આશીર્વાદ આપ્યા છે. અને શિવ આ સામજી અને શિવજી પોતે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા અને કહે છે કે હે દેવી, તમે કોણ છો? ત્યારે કહે છે કે હું પાર્વતી છું, હિમાલય પુત્રી છું અને શિવને પામવા માટે તપ કરવા બેઠી છું. ત્યારે શિવની નિંદા છે, શિવ ખુદ છે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કરવા લાગ્યા છે. ત્યારે પાર્વતી કહે છે કે શિવ નિંદા કરનારા છા ષષ્ઠી વર્ષ સહસ્ત્રાણી વિષ્ટાયામ જાય તે કૃમિ. જે શિવની નિંદા કરે ને એ 60,000 વર્ષ સુધી કૃમિ, એ જે ગટરમાં રહેનારો કીડો બને. શિવ પુરાણમાં બતાવ્યું છે શિવ દ્રવ્ય હરણમ શિવ નિંદા ચકર કુતાર્ચિતા નિંદા ચ શિવ ભક્તાનામ પ્રાયશ્ચિતેન શુદ્ધ્યતિ. આ એક એક શબ્દ સમજવા જેવા છે. આ આપણાથી બધું જાણતા અજાણતા ઘણું બધું પાપ થાય છે. શિવ દ્રવ્ય હરણમ, શિવ દ્રવ્ય એનો મતલબ હું શિવની દાન પેટીમાં જે છે એ લઈ જવું એ દ્રવ્ય હરણ કહેવાય એવું નથી. કે શિવ મંદિરનો જેટલો
જેટલો પણ ભાગ છે એ મંદિરમાંથી કાંઈ પણ વસ્તુ જે આપણે બહાર લઈ ગયા ને તો શિવ દ્રવ્ય હરણ છે. એટલે હું ખાલી અહીંયા મંદિરમાં આવીને ઘણા ફૂલ તોડી જાય છે એટલા માટે નહીં, પણ શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે શિવ મંદિરની અંદરની જેટલી દિવાલ છે એટલી દિવાલમાં રહેલું એક પણ પુષ્પ કોઈ મંદિરની બહાર દિવાલની બહાર કોઈ પણ દેવને ચડાવવામાં આવે ને તો દેવતા એ પુષ્પને ગ્રાહ્ય નથી કરતા, શ્રાપ આપે છે. શિવ પુરાણમાં છે. શિવ દ્રવ્ય હરણમ, વસ્તુ તો ન્યા લેવાની વાત છે. શિવ દ્રવ્ય હરણમ શિવ નિંદા ચકર કુત્રાચિતા, અને શિવનો કોઈ ભક્ત હોય એની નિંદા કરે, આ બીજું કીધું છે. તો શિવનો ભક્ત નિંદા એનો મતલબ હસતા બોલતા આપણે કહેતા હોય શ્રાવણ મહિનો આવે જો ભગવાનના ભગત તો જો વધી ગયા, આખું વર્ષ દેખાય ને મહિનામાં એકવાર દૂધ ચડ, આ નિંદા છે. અને આવી નિંદામાં હા હા કરનાર, હા એ વાત સાચી, એટલું કેળનારા પણ એને નિંદનીય બને છે. એટલા માટે શિવ નિંદા કૃતાર્થના કે શિવની કે શિવ મંદિરમાં જનારની કોઈથી નિંદા પણ ન કરવી. નિંદા ચ શિવ ભક્તાનમ, એનું પ્રાયશ્ચિત એનું પ્રાયશ્ચિત પણ ક્યાંય શાસ્ત્રમાં બતાવેલું નથી. એટલા માટે બતાવે છે કે શિવ મંદિરમાં કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી. અને બીજા પુરાણોમાં ન્યા લખી બતાવેલું છે કે શિવ મંદિરમાં જઈએ ને તો એક પણ શબ્દ કોઈ દી બોલાય નહીં. ભગવાનના નામ સિવાય એક પણ શબ્દ બોલીએ ને તો જેટલા શબ્દ બોલીએ ને એટલા કરોડ પાપ લાગે. શિવ મંદિરમાં શિવ નામ સિવાય, રામ નામ સિવાય કોઈ નામ ન લેવાય. દેવતા દરેક દેવનું નામ લેવાય પણ બીજા કોઈનું નામ ન લેવાય. એકદમ જરૂરી અંગત હોય, મહત્વ હોય તો આપણે ચર્ચા કરીએ, બરોબર, બાકી કોઈ દિવસ બોલાતું નથી. અને મંદિરમાં જઈને આપણે આની ઓની વાત કરીએ તો પ્રાયશ્ચિત એના સુધીનું કોઈ પ્રાયશ્ચિત નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અન્ય ક્ષેત્રમાં પાપ કર્યું હોય તીર્થ ક્ષેત્રમાં મંદિરમાં આવે તો પાપ ધોવાય, પણ તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ, તીર્થ ક્ષેત્રમાં જઈને જો બીજાની કુથલી નિંદા કરીએ ને તો વજ્રલેપ સમાને પાપ થઈ જાય છે. માટે માં પાર્વતી છે વારંવાર વિનંતી કરે છે, નિંદક એક મતી મિલે કે પાપી મિલે હજાર, કે હજાર પાપી મળે એ મહત્વના, પણ એક પણ નિંદકનું મુખ જોવું ને મહાન પાપ કહેવાય. માટે પાર્વતી આંખ બંધ કરી દીધી, અને જ્યાં આંખ બંધ કરીને તો એ નિંદા કરનાર બ્રાહ્મણના સ્વરૂપમાં શિવના દર્શન થયા. બે હાથ જો સ્થિતિ કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા છે, આશીર્વાદ આપ્યા છે, અને શિવ કૈલાસમાં ગયા છે. અને આ બાજુ દેવતાઓને જ્યારે સમાચાર મળ્યા કે શિવે પાર્વતીને આશીર્વાદ આપ્યા છે અને ભગવાન શિવે લગ્નની હા પાડી છે અને પાર્વતીને તપ પૂર્ણ થયું, પોતે હિમાલય કંદરાઓમાં પધાર્યા છે હિમાચલને ત્યાં, અને માં પાર્વતી છે એની જ્યારે સન્માન સ્વાગત કર્યા છે, લગ્નની તૈયારી કરાવે છે. આ બાજુ શિવજીના ગણો છે, લગે સવારન સકલ સુર વાહન વિવિધ વિમાન, વિવિધ વાહનો સજાવી અને શિવ છે, શિવને બધા એના ગણો છે, ગણો શણગારવા લાગ્યા છે. શિવના બધા જે ગણો છે, ગુણોની શિવનો શણગાર છે. બધા દેવતાઓ આવ્યા છે, બધા દેવતાઓ પોતપોતાના વાહનો લઈને આવ્યા છે. ઇન્દ્રાદી દેવતાઓ પોતાના પત્નીઓ સાથે, પોતાના ગણો સાથે, પોતાના વાહનો સાથે આવ્યા છે. શિવની મોટી જાન તૈયાર થઈ છે. જાન લઈને આગળ ગયા તો વિચાર કરે છે કે જો શિવને જો પેલા જોહે ને તો આપણે નગરમાં કોઈ પ્રવેશ કરવા દે હે નહીં. એટલા માટે વિચાર કરે છે, હે મહાદેવ, તમે તમારા બીજા ગણોને લઈને આવો ત્યાં અમે નગરમાં જઈ અને તમારા રહેવાની વ્યવસ્થા કરીએ. આમ કઈ ઇન્દ્રાદી દેવતાઓ, વિષ્ણુઆદી દેવતાઓ, બ્રહ્માદી દેવતાઓ પોતે બધા આગળ જવા લાગ્યા છે જાન લઈ લઈને. અને આ બાજુ હિમાચલે ખૂબ મોટી જાનૈયા માટે તૈયારી કરી છે. અને આખા નગરમાં બ્રહ્માના દેવતાઓના ગણને જોઈને કહે છે કે આવો વૃદ્ધ પતિ હોઈ શકે? તો કે ના ના, આ તો જાનૈયા છે, પતિ તો પાછળ છે. તો ઇન્દ્રને આવો, ઓહો, આ તો ઇન્દ્ર સાક્ષાત પતિ છે પાર્વતીનો. તો બીજી નારી કહે કે ના, એ તો ઇન્દ્રદેવ છે, એ તો શિવની જાનમાં આવ્યા છે, આ પતિ ન હોય. આમ કરતા કરતા બધા દેવતાઓ આવ્યા. વિષ્ણુ નારાયણને જોઈને કહે છે, ઓ સાક્ષાત નારાયણ પાર્વતીના પતિ? ના, એ પણ નથી. તો વિચાર કરો, ઇન્દ્રાદી દેવતાઓ જેની જાનમાં આવ્યા છે, નારાયણ ખુદ જેની જાનમાં આવ્યા છે, એ મહાદેવ, દેવોના દેવ કેવા સ્વરૂપવાન હશે. આખું નગર બહાર નીકળ્યું જોવા માટે. અને આ બાજુ આખા નગરમાં બધા પોતપોતાના જ્યાં ઉતારા હતા ત્યાં ગયા. અને મહાદેવ છે, મહાદેવને ખબર કે આ દેવતાઓને મારી હારે આવતા હરમ આવે છે, એટલા માટે આગળ ગયા. તો જવા દ્યો. અને ભગવાન શિવે કીધું, પોકાર કર્યો, હે નિંદ્યાદિ ગણો, આપણા જે ગણો જ્યાં જ્યાં છે, સ્મશાનમાં હોય,
કબ્રસ્તાનમાં હોય કે ભૂત પિશાચ ગમે ત્યાં હોય, એ બધા માળા ગણોને બોલાવો. જ્યાં જ્યાં શિવના ગણો હતા, ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની કુષ્માંડાદી ભૈરવાદી બધા ગણો આવ્યા છે. આખી જાણ તૈયાર કરી અને ભગવાન શિવ છે એ મોહક્ષ વૃદ્ધ ખટવાંગ છે, એના પર બિરાજમાન થયા. ભસ્મ ધારણ કર્યું છે, નાગના યૌવનોપવિત આભૂષણ ધારણ કર્યા છે, ચરમામાં ધારણ કર્યું છે, હાથમાં ત્રિશૂળ ડમરું ધારણ કર્યા છે, માથે ચંદ્ર છે, બીજનો ચંદ્ર ધારણ કર્યો છે, ગંગાજીને ધારણ કર્યા છે અને શિવની જાન હાઈલી છે અને આખા નગરમાં હાહાકાર થવા લાગ્યો છે. શિવ હિ શંભુ ગણ કરહિ સિંગારા જટા મુકુટ મોરુ સહારા. શિવ હિ શંભુ ગણ કરહિ સિંગારા જટા મુકુટ રહી મોરુ સવારા. કુંડલ કનન પહેરે બ્યાલા તન વિભૂતિ પટકે હરિછાલા. કુંડલ કંકન પહેરે जाला તન વિભૂતિ પટકે હરિછાલા. સુશીલ લાટ સુંદર શિર ગંગા નયનતી ઉપજીત ભુજંગા. શિવ હિ શંભુ ગણ કરહિ સિંગારા જટા મુકુટ રહી મોરુ સવારા. ત્રિશૂલ હરો ડમરુ બિરાજ ચલે સૌ ચડી બાજઈ બાજા. શિવ હિ શંભુ ગણ કરહિ શિંગારા જટા મુકુટ મોરુ સહારા. શિવ હિ શંભુ ગણ કરહિ સિંગારા જટા મુકુટ રહી મોરુ સવારા. કુંડલ કંકન પહેરે બ્યાલા તન વિભૂતિ પટકે હરિછાલા. કુંડલ કંકન પહેરે जाला તન વિભૂતિ પટકે હરિછાલા. સુશીલ લાટ સુંદર શિર ગંગા નયન તીની ઉપજીત ભુજંગા. સશીલ લાટ સુંદર શિર ગંગા નયન તીન ઉપબીત ભુજંગા. કરલ કંઠ ઉર નર શિર માલા અશિવ બેશ શિવ ધામ કૃપાલા. શિવ હિ શંભુ ગણ કરહિ સિંગારા જટા મુકુટ